નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ કુશળ હશો, મજામાં હશો, સવિશેષ આનંદમાં હશો. ઘણા સમયથી તમારી સાથે આ રીતે સંવાદ કરવાનો વિચાર હતો, વાતચીત કરવાનો વિચાર હતો. કેમ? ઘણા બધા દિવસોથી આપણે મળ્યા નહોતા. આ રીતે આપણે મળવાનું થયું. દોસ્તો, સૌપ્રથમ તો તમને કોંગ્રેચ્યુલેશન એટલા માટે કે 10મા ધોરણનું આઉટ ઓફ રિઝલ્ટ અને એમાં તમે સારી રીતે પાસ થયા. ખરેખર તો ધન્યવાદ છે. ધન્યવાદ તમારી મહેનતને, ધન્યવાદ મમ્મી પપ્પાને. તમે આગળ વધો છો. સંસ્કૃતનું વાક્ય છરે વેતી પ્રગતિ કરો. તમે માધ્યમિક પૂરું કર્યું અને ઉચ્ચતર માધ્યમિકમાં આવ્યા, અને એ ઉચ્ચતર માધ્યમિકમાં તમારે થોડુંક એજ્યુકેશન ભણવાનું ચેન્જીસ આવશે. કેમ ભણવાનું ચેન્જીસ? કેવું છે? એવા ઘણા બધા વિચારો આવશે. ગુજરાતીની વાત કરીએ તો 10મા ધોરણમાં તમે જે ગુજરાતી ભણ્યા એમાં 4 વિભાગ એટેન્ડ કર્યા. 4 વિભાગ કર્યા. હવે 11-12 હાયર સેકન્ડરીમાં તમારે 5 વિભાગ આવશે. 100 માર્ક્સનું પેપર, 5 વિભાગ, 5 વિભાગ 20 માર્ક્સના. ક્યાં અલગ પડે છે? સામાન્ય રીતે મોટા થઈએ એમ વાણી, વર્તન અને વ્યવહારમાં જેમ વડીલો આપણી પાસે વધારે અપેક્ષા રાખે એમ બોર્ડ પણ 10મા કરતાં 12મામાં આપણી પાસે વધારે અપેક્ષા રાખતું હોય છે. આપણે માત્ર 10મા ધોરણને લઈને નથી ચાલવાનું, એનાથી કંઈક વિશેષ કરી બતાવવા માટે 12મા ધોરણમાં, 11મા ધોરણમાં. પહેલી વાત, તમે જ્યારે સામાન્ય પ્રવાહમાં છો, ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ, 11મું કે 12મું, ત્યારે સૌ પ્રથમ તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હેન્ડરાઇટિંગ ખૂબ જ સુંદર હોવા જોઈએ. અક્ષરોનો ઘણો બધો પ્રભાવ પડતો હોય છે. અમે દર વર્ષે હું કહેતો હોઉં છું, બોર્ડના પેપર જોવા જઈએ એમાં હેન્ડરાઇટિંગ એ ઘણો બધો ડિફરન્સ આપી દે છે. બીજી વાત, હું મારા મુદ્દા ઉપર આવું તે પહેલાં થોડીક પેપર સ્ટાઇલ વિશે મારે આજે તમારી સાથે પહેલો લેક્ચર છે, વાતચીત કરવી છે. અને એ વાતચીત એ છે કે 12મા ધોરણના પેપર સ્ટાઇલ મુજબ આપણે 11મામાં ચાલ્યું તો તેની અંદર 5 વિભાગ. વિભાગ એ પદ્ય વિભાગ. પદ્ય એટલે કાવ્ય, 20 માર્ક્સનો. અને એમાં પહેલા જે 4 માર્ક્સ છે, ઇન્ટ્રોડક્શન, કવિનું નામ, કવિએ કયું કાવ્ય લખ્યું છે, કવિનો કાવ્ય સંગ્રહ, કવિનું ઉપનામ, બીજા એક વાક્યના 4,
2-3 વાક્યના. જો આ 3 પ્રશ્ન એવા છે આ 20માંથી. 14 માર્ક્સ એવા છે કે કપાવવાની શક્યતા નથી રહેતી. પણ છેલ્લો પ્રશ્ન છે સવિસ્તર લોંગ આન્સર, ઇન્ટ્રોડક્શન લખો છતાંય તે હાફ માર્ક કટ થાય. 2 પ્રશ્ન. બીજો વિભાગ બી, સેક્શન બી, એ પણ તમે જોશો ને તો 20 માર્કનો. બંને વિભાગના માર્ક સરખા, પેપર સ્ટાઇલ સરખી છે. હવે ઇમ્પોર્ટન્ટ સૌથી એ વિભાગ છે સી, વ્યાકરણ, ગ્રામર. સેક્શન સી આખો ગ્રામરનો છે. અને ગ્રામરની અંદર દોસ્તો શું કરવાનું હોય? 20 માર્કનો છે. તમને એમ થશે કે 12મા ધોરણમાં કેવું ગ્રામર આવશે, કેવું હશે, કેટલું ટફ પડશે. ના, એવું કંઈ નથી. 10મા ધોરણમાં તમે ગ્રામર ભણ્યા, ટોટલ એ જ ગ્રામર આવે છે. સૌથી થોડીક ખુશીની વાત એ છે કે તમે 10મા ધોરણમાં છંદ ભણ્યા, 10મા ધોરણમાં અલંકાર ભણ્યા, 10મા ધોરણમાં સમાસ ભણ્યા ને? ગૌરવ દાદા યાદ હશે, સરસ મજાનું ઘોળીને પાઈ દીધું. જરા યાદ કરો કુરબાની, કેવી મજા હતી. હા, એ તો વર્ગખંડમાં આવશું, જૂના બધા ચહેરાઓ જોવા મળશે. અને જે છંદ, સમાસ અને અલંકાર 12મા ધોરણમાં આવતા નથી. ખુશ થઈ ગયા ને? એ સિવાયનો સમાનાર્થી, વિરુદ્ધાર્થી એ બધું આવે છે. શબ્દ સમૂહ, સંયોજક, સાદા સંયુક્ત વાક્ય, પ્રત્યયો. આ 20 માર્કનું વ્યાકરણ. વિભાગ ડી, લેખન વિભાગ. લેખન વિભાગના 4 ટોપિક 5-5 માર્ક્સના. એમાં પહેલો ટોપિક છે પદ્યાર્થ. એક કાવ્ય આપેલું હોય તમારા પાઠ્યપુસ્તક સિવાયનું, એ સમજાવીશ ત્યારે કહીશ જ તે. બીજું કાવ્ય, એ કાવ્યની નીચે 5 પ્રશ્ન આપેલા હશે અને એને એટેન્ડ કરવાના. 5માંથી 5 આવે. પદ્યાર્થ, પછી ગદ્યાર્થ. એક પેરેગ્રાફ ફકરો આપેલો હશે, 5 પ્રશ્ન એટેન્ડ કરવા. ત્રીજો ટોપિક છે સંક્ષેપીકરણ. અને ચોથો ટોપિક હશે વિકાસ વિચારનો ક્રમ. વિભાગ ઈ 20 માર્ક્સનો, જેની અંદર 5 માર્ક્સની અરજી હશે. 5 માર્ક્સની અરજી હશે. 10 માર્ક્સનો નિબંધ હશે. બરાબર? અને વિચાર વિસ્તાર. જુઓ તમે, જે માર્ક્સ ગુજરાતીમાં, હું તો એમ કહું છું કે 12મા ધોરણમાં 80+ જાઓ ને, એ બહુ સારું. તમારો સ્કોર ન તૂટે. 80+ જવું એ જ મુશ્કેલ છે. આજનો આપણો મુદ્દો કયો છે? સંક્ષેપીકરણ. સંક્ષેપ એટલે શું? ટૂંકાવવું. મોટું છે એનું નાનું કરવાનું, મોટાનું નાનું. ઘણા બધા તો એટલું જ સમજે છે
કે 12 લીટી આપી અને ગમે એમ કરીને 4 લીટી લખી નાખો અને ઘરે આવીને પેપરમાં નો બવસ છે, હજી પેપર 10માના પડ્યા જશે, ધારી લીધા કેટલા આવશે 5માંથી 4, 4.5, અને કોઈક બહુ હોશિયાર હશે માનસિક રીતે એને તો 5 ધારી લીધા છે, અને ધારવામાં કાંઈ આપણું જાતું જ નથી, અને એમાં આપણે ગુજરાતીઓ નાનું ધારીએ જ નહીં. ઓછું શું કામ ધારો, એમાં ક્યાં પૈસા દેવા પડે છે, અને એમાં કોઈ આપણને ઠપકો આપે છે. કેટલા આવશે 90+ તો ખરા હો સાહેબ, ફર્સ્ટ ક્લાસ પેપર ગયું. કેટલા આવ્યા જો મિસ્ટેક થઈ ગઈ સાહેબ, 60 જ આવ્યા. બસ આ વસ્તુ સંક્ષેપીકરણમાં ખાસ યાદ રાખજો. આ 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં ટફ મુદ્દો થોડોક પડે છે. અહીંયા 7 જેટલા એમાં ધ્યાનમાં રાખવામાં. સૌ પ્રથમ તો એમને આપણે વાંચી જવાનું. 1-2 વખત વાંચી ગયા પછી એની અંદર કોઈ ઉદાહરણ આવે, કોઈ આલંકારિક શબ્દ આવે, કોઈ કાવ્ય પંક્તિ આવે, એમને દૂર કરવાની. શબ્દ સમૂહને દૂર કરવો, પણ દૂર કરીને કાઢી નાખી અને પાછું જોઈન્ટ કરી દેવો એવું નથી. યોગ્ય વાક્ય બનાવીને મૂકવાનું છે. સાહેબ એમ કીધું ઉદાહરણ કાઢે વધેલો એ બધે, પછી વધે છે માત્ર 1 જ લીટી, એમ નહીં. વાક્યને યોગ્ય 2 વખત વાંચશો એટલે ખબર આપણને પડી જ જશે કે શું કહેવા માંગે છે. તમે ત્રીજો મુદ્દો કે ઘણી બધી બાબતો દૂર કરતી વખતે શબ્દનો ભાવ કે અર્થ બદલાય નહીં, ખાસ ધ્યાન રાખજો. મિનિંગ લોસ ન થાય. ત્રીજી વાત, ગદ્યખંડના શબ્દોનો સંક્ષેપ કરવાનો છે, ભાવ વિચાર કે અર્થનો નહીં. જો ગદ્યખંડના શબ્દોનો સંક્ષેપ કરવાનો છે, ભાવ વિચારનો નહીં. સંક્ષેપીકરણ ઉદાહરણ તરીકે 120 શબ્દ છે તો 40 લખવાના છે, તો 40 પરફેક્ટ આવે એમ નહીં. ભલે ને 35 થતા, ભલે ને 45 થતા, એવું નથી 40 થવા જોઈએ. પણ શું કહેવા માંગે છે એના આધારે સૌથી પહેલાં કાસો મુસદ્દો એટલે રફમાં તૈયાર કરવો, અને રફમાં તૈયાર કર્યા પછી એમને આપણે પાકી બુકમાં લખવાની તૈયારી કરવાની છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે, એ ધ્યાન રાખવાનું ભૂલતા નહીં. સમજાઈ ગયું? આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે. શીર્ષક નહીં આપીએ ને તો પહેલી જ વાત, ઇંગ્લિશમાં એક કહેવત છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. શીર્ષક એવું નથી શીર્ષક એક જ આપવું. જો તમે શ્યોર ન હો 100%, તો તમે બોર્ડના નિયમ મુજબ 3 શીર્ષક આપી શકો છો. અમે બોર્ડના પેપર જોવા જઈએ, અમને ખબર છે ઘણી વખત પહેલું શીર્ષક ખોટું હોય, નીચેની લાઈનમાં બીજું શીર્ષક લખ્યા, એ ખોટું હોય, ત્રીજું સાચું હોય, તો એને 1 માર્ક્સ આપવો પડે, કારણ કે શીર્ષકનો 1 માર્ક્સ છે. અને પછી 1 લાઈન મૂકી અને વ્યવસ્થિત અક્ષરે સંક્ષેપીકરણનો પેરેગ્રાફ દૂર કરવો. ખબર પડી ને? પેરેગ્રાફને 2-3 વખત વાંચી જાઓ, ક્યાં ક્યાં ઉદાહરણો છે તેની નીચે અંડરલાઇન કરો. શબ્દ સમૂહ આપ્યો હોય, અલંકારિક શબ્દ આપ્યો હોય, એને દૂર કરીને યોગ્ય આપણો શબ્દ મૂકવાનો પ્રયત્ન કરો. અને પાછું આ બધું તોડતી વખતે વ્યવસ્થિત રીતે વાક્ય રચના બનવી પડે. આવો એક પેરેગ્રાફ આપણે તૈયાર કરવાનો છે, અને એ પેરેગ્રાફમાં આપણે એક સરસ મજાનો સંક્ષેપીકરણ લખી અને તૈયાર કરવાનો છે. આટલી બાબતો ધ્યાનમાં રાખી. આમ તો 10મા ધોરણમાં તમે ભણ્યા છો સંક્ષેપીકરણ. હવે તમે જુઓ, એક મુદ્દો તમને હું અહીંયા આપું છું. આ પેરેગ્રાફને હું લખાવું છું. આપણે જોઈએ
તમારી સામે જે પેરેગ્રાફ છે, તમારી સામે એ પેરેગ્રાફ છે. શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. પેરેગ્રાફ વાંચશું ને એટલે ખબર પડી જશે. સંક્ષેપીકરણ કે પદ્યાર્થ કે ગદ્યાર્થ, આ ત્રણેયમાં શીર્ષક આપવાના આવે છે. શીર્ષક વિશે ખાસ યાદ રાખવું. મોટા ભાગે શીર્ષક પહેલી બે લાઈનમાં અથવા છેલ્લી બે લાઈનમાં હશે. મધ્યમાં, મિડલમાં શીર્ષક બહુ ઓછા આવે છે, એટલે ખાસ યાદ રાખો. સ્ટાર્ટ યા એન્ડ એની અંદર જ શીર્ષક હોઈ શકે છે. શિસ્તના બે પ્રકાર છે, એક સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે. એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે. એનો મતલબ કે એનામાં કમ્પલસરી ડિસિપ્લિન મૂકી દેવામાં આવે છે. ફરજિયાત આટલું તો કરવાનું છે, આમ જ તે હાથ પાછળ બાંધીને જ ચાલવાનું છે, હસવાનું તો નથી જ તે. કોઈક ડાયા વિદ્યાર્થી તમારી જેવા હોય તો એ શિસ્તનું પાલન ન કરે, બાકી તોફાની વિદ્યાર્થી બહુ શિસ્તના પાલન કરે. તમે ડાયા જ છો. આપણે સુસ્ત રહ્યો હતો ને, મને એવો વિદ્યાર્થી બહુ ગમે, યાદ કરો તો. મને એવો વિદ્યાર્થી બહુ ગમે, મને એવો વિદ્યાર્થી સહેજે નથી ગમતો. કયો વિદ્યાર્થી ગમે, યાદ આવ્યું? ખરેખર કહું તમને, ભૂતકાળ યાદ કર્યું. મને એવો વિદ્યાર્થી, બહુ સરળ શબ્દમાં કહું ને તો બહુ ગમે. અને એવો વિદ્યાર્થી સહેજે કેવો નથી ગમતો કે હું એમને કહીને જાઉં કે આ બેન્ચ ઉપર 1 કલાક કમ્પલસરી બેસી રહેજે, 1 કલાક પછી હું આવું, જ્યારે ફરજિયાત એ બેન્ચીસ ઉપર બેઠેલો હોય. આવો વિદ્યાર્થી મને ન ગમે. હવે ન ગમે એનું કારણ આપીશ, ગમે એનું આપીશ. અને એવો મને બહુ ગમે, હું એમ કહું 1 કલાક આ બેન્ચ ઉપર બેસી રહેજે, 1 કલાક પછી આવું, જ્યારે વિદ્યાર્થી ન હોય અને બેન્ચીસ પણ ન હોય. એટલા માટે મને પેલો તોફાની વિદ્યાર્થી ગમે છે કે એ જીવનમાં કંઈક નવું કરી શકે છે. એક જ નક્કી કરેલી વસ્તુમાં, એક જ નક્કી કરેલા રસ્તા ઉપર એ ચાલવાવાળું બાળક નથી. કંઈક નવું કરો. 11મું ધોરણ છે, સારી ગઝલો લખો, સારી કવિતાઓ લખો, નઝમ લખો, કંઈક નવી એક્ટિવિટી શરૂ કરી દેજો. નોટ ફોર ઓનલી એજ્યુકેશન સિવાયનું તમે ઘણું બધું કરી શકો છો. અને એવી અપેક્ષા છે. આ તો એક પાઠ્યપુસ્તકનું શિક્ષણ છે. સાચું શિક્ષણ કયું છે? સાચું શિક્ષણ મળ્યું હોત તો આજે મારી ને તમારી વચ્ચે સુશાંતસિંહ રાજપૂત હોત. પણ કંઈક શિક્ષણમાં ખામી હશે કે એમને સહનશક્તિ ન આવડી. બીજું એક દીકરીએ પોસ્ટ કરીને લખ્યું, સુશાંતસિંહ જે રસ્તા ઉપર જાય હું ત્યાં જાઉં છું, એ મરી ગઈ છે. હું આને ખરેખર કાયર સમજું છું. અને આમાં સ્વયં શિસ્ત નથી, લાદેલી, પરાણે કમ્પલસરી બેસાડી દેવામાં આવેલી શિસ્ત. તમે શિસ્ત સમજો છો? તમે એક સમજો છો કે મમ્મી અને પપ્પાની સામે ન બોલે. આ તમને કોઈ શીખવાડ્યું? આ શું, કઈ શિસ્ત છે? સ્વયં શિસ્ત. તમે એ સમજો છો કે સ્કૂલે આવ્યા પછી ચાલો લેક્ચરમાં કુરકુરિયા ન ખવાય, અને છતાં ખાવ છો. ખાતા ને ખબર છે?
લેક્ચર સાંભળતા સાંભળતા વેફર ન ખવાય. ખાઓ છો? ચાલો ફરી વખત. પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે એમ નથી. આવી શિસ્ત નથી આવી શકે એમ. હવે શું કામ નથી આવી શકે? આજનો વિદ્યાર્થી પરાણે શિસ્તમાં રાખો અને રે. હવે છોટી વાગે ચમચમ અત્યારે મારવા જવાય છે? જમથી ગાલ ઉપર આંગળી મારી હોય ને તો સાહેબ બહાર નીકળો, ખબર પડે. હાલો. અને સાહેબને એસી ચાલુ હોય તો પરસેવો વળે. શું થશે? અને પેલો શિકાર કરવા સિંહ વાટે બેઠો હોય, શિયાળિયાની એમ બેઠો જ હોય. આવે એટલે પાડી દો. કાંઈ ન કરે તો ગાડીમાં ખીલ્લી ટાયરમાં ખૂંસાડી દે, પંચર પાડી દે, 2 કિલોમીટર દોરાવડાવે. આ કઈ શિસ્ત છે? પરાણે મૂકેલી. સ્વયં શિસ્ત કઈ છે? જાતથી સમજી જવું. આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે એમ, કાર્ય ન કરી શકે. આ શિસ્તનો અમલ ન કરાવી શકાય. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. ફરજિયાત પડાવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. કમ્પલસરી શિસ્ત કેમ તમને એમ કે સ્કૂલે આવો એટલે આટલું કરો, અને એમાં ભાઈ હું તોડીશ તો મને આ સજા થશે, હું તોડીશ તો મને આ સજા થશે. હું સમજાવું છું, તમારે સંક્ષેપીકરણ તમારે કરવાનું છે. આવી સજા થશે, આવું વાતાવરણ પેદા થશે, આમ થશે. આવી શિસ્ત કોઈ કામની નથી. આવી શિસ્ત હંમેશા બાળકને અવળા માર્ગે, અપોઝિટિવ સાઈડ દોરી જાય છે. સ્વયં શિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. જે પોતાની રીતે શિસ્ત પાળે ને એમાં ભય નથી, આનંદ છે. વ્યક્તિ જાતે જ સમજી વિચારીને શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. મને એક બહુ ઉદાહરણ યાદ આવે છે. બીજું વિશ્વયુદ્ધ થયું. સ્વયં શું કહેવાય? બીજું વિશ્વયુદ્ધ થયું. અમેરિકાએ જાપાનના 2 શહેર હિરોશિમા અને નાગાસાકી ઉપર પરમાણુ બોમ્બ નાખ્યા. કેટલાય માણસો મરી ગયા. જાપાનની અંદર ભૂખમરો આવી ગયો. ખાવા માટે તેનો ચાવલ, ભાત એમનો મુખ્ય ખોરાક. અમેરિકાવાળાને એના ઉપર દયા આવે અને અમેરિકાથી એ ચાવલ મોકલાવે છે. એક આખી બોટ ભરી અને ચાવલ જાય છે. દરિયા કિનારે એ ચાવલ સડી ગયા. જાપાનવાળાએ એક દાણો એનો ચોખાનો સાખ્યો નહીં. અમારા ઉપર હુમલો કરનારના ઘરનું અમે ન ખાઈએ. આ સાચી દેશભક્તિ. ચાઇનાનો મોબાઈલ વાપરે, ચાઇનાનું ટીવી વાપરે, ચાઇનાનું ફ્રીજ વાપરે, એસી ચાઇનાનું વાપરે ને પછી પોસ્ટ મૂકે, ચીનનો બહિષ્કાર કરો. જો તારો દેશમાંથી બહિષ્કાર કરવાની જરૂર છે. ટિકટોક કાઢી નાખો. ટિકટોક કાઢી નાખશે તમારા દેશનું યુવા શું થશે? કેટલા બેટા એના ઉપર પોતાની રોજીરોટી ચલાવે છે. સમજી વિચારીને શિસ્તનું, સ્વયં શિસ્તની બાળમાં કેવું. અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ ક્યાં સુધી આપણને બધા કીધા જ કરશે સફાઈ રાખો? ક્યાં સુધી? શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ મિલકતનું નુકસાન, આ બધા ઉદાહરણો છે. હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તના જ પરિણામ છે ને. શિસ્ત હોય તો હડતાલ પડે, વધારે માલ મિલકતનું નુકસાન થાય. સ્વયં શિસ્ત હોય તો ઘરેથી વાલીને કહેવું પડે સ્કૂલે જાય
અને સ્કૂલેથી ફોન કરવા પડે, તમારી દીકરી તમારો દીકરો કેમ સ્કૂલે નથી આવતો, કહેવું પડે? ના કહેવું પડે. આવી જ જાય, મારી જવાબદારી છે. શિસ્ત એ જ્યારે જવાબદારીમાં આવી જાય ત્યારે એનું પાલન થાય છે. હડતાલ, મારામારી ગેરશિસ્તના જ પરિણામ છે. શિસ્તનો સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય ત્યાં શિસ્ત જળવાઈ રહેશે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય ત્યાં શિસ્ત જળવાઈ રહેશે અને વાતાવરણ સુખદ બને છે. જુઓ તમે આખો પેરેગ્રાફ તમે જોયો. હવે ઉદાહરણો. પહેલી લાઈન, પહેલી વાત કે આખા પેરેગ્રાફમાં શેના વિશે વાત કરવામાં આવી? વારંવાર શું આવે છે? આખા પેરેગ્રાફમાં આપણને કઈ વસ્તુ હાઇલાઇટ કરીને બતાવવામાં આવી છે? સમજણ? સ્વયં શિસ્ત. સ્વયં શિસ્ત અને કેળવણી. તમે આમે લખીએ સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. શિસ્તના બે પ્રકાર અહીંથી સ્ટાર્ટ કરી શકો. છોટી વાગે ઉદાહરણ છે એને કાઢી નાખવાના. વિદ્યાર્થી ફરજિયાત શિસ્ત કાઢી નાખો. સ્વયં શિસ્તમાં જ બાળકનો સાચો વિકાસ થઈ શકે છે, લખી શકાય. પૂર્ણવિરામ, અલ્પવિરામ મૂકતા જાઓ. આખો એક પેરેગ્રાફ તૈયાર કરો. તમને આજના આ હોમવર્કની અંદર હું આ પેરેગ્રાફનું સંક્ષેપીકરણ લખવાનું કહું છું. તમારે નોટબુક બનાવવાની છે. 3 નોટબુક ગુજરાતીની બનાવવાની. એક નોટબુક પ્રશ્નોની. જેટલા યુનિટ, જેટલા કાવ્ય કે પાઠ ચલાવીશ એ બંને જેટલા ચલાવીશ એ લખતું જવાનું પાકી બુકમાં, જો છેલ્લે ભેગું ન થાય. બીજી વાત, એક ગ્રામર બુક બનાવવાની. એમાં જેટલું વ્યાકરણ, ગ્રામર ચલાવીશ એ લખતું જવાનું. અને ત્રીજી નોટબુક એ લેખન વિભાગની બનાવવાની છે. અને લેખન વિભાગની જે નોટબુક તમે બનાવો, લેખન વિભાગની જે નોટબુક બનાવો એની અંદર આ લખવાનું છે સંક્ષેપીકરણ. આખો પેરેગ્રાફ લખવાનો છે. સૌ પ્રથમ તો તમને જે મુદ્દાઓ મેં 7 આપ્યા હતા એ મુદ્દાઓ લખી નાખો. મુદ્દાઓ લખ્યા બાદ તમે આ પેરેગ્રાફ લખો અને નીચે શીર્ષક આપી અને જેવું આવે છે આવડે તેવું સંક્ષેપીકરણનો પેરેગ્રાફ લખી શકો છો. બરાબર? અને છતાંય કાંઈ તમને ન સમજાતું હોય તો હવે પછીના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું. તે પહેલાં જ આનો આન્સર હું મૂકીશ. તમે કેવું લખ્યું છે એમની સાથે તમે થોડીક સરખામણી કરી લેશો. ન સમજાણું હોય તો તમે મને પાછું પૂછી શકો છો. ધ્યાન રાખજો, ખુશ રહેજો, આનંદમાં રહેજો. મમ્મી પપ્પાનું પણ ધ્યાન રાખજો.